આગામી 26 તારીખે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના છે। તેમનો ગુજરાત પ્રવાસ હોય અને ગુજરાત પ્રવાસમાં પણ તેઓ વડોદરા આવવાના હોય એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 26 તારીખે સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય સેના દ્વારા જે ગૌરવ ભારતને અપાવ્યું છે ઓપરેશન સિંદૂરની સફળતાથી તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન અને સ્વાગત કરવા માટેનો કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો છે। આ તમામ જે કાર્યક્રમો થવાના છે પ્રધાનમંત્રીના સન્માન માટેના તેના વિશે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રીનું જ્યારે વડોદરામાં આગમન હોય ત્યારે આ ખાસ બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું। વડોદરાના જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે જ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા। ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે। આગામી જે કાર્યક્રમ છે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। 26 તારીખે પ્રધાનમંત્રી જ્યારે વડોદરા શહેર આવવાના હોય ત્યારે તમામ તૈયારીઓને ધ્યાનમાં રાખતા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદમાં જે જનસભાની થવાની છે, એક લોકોમોટરનો એન્જિનનું એમને લોકાર્પણ કરવાના છે। એ સંદર્ભમાં અહીંયા વડોદરા ખાતે પણ એમને આવવાનું થયું છે અને વડોદરાની નારી શક્તિ દ્વારા નાગરિકો દ્વારા એમનું આ ઓપરેશન સિંદૂર પછી મોટા પાયે સ્વાગત સન્માન થાય નાગરિકો દ્વારા એવું એક આયોજન વિચાર આવ્યું છે। નાગરિકોમાં ઘણો ઉત્સાહ છે અને નારી શક્તિના માધ્યમથી આ પીએમ સાહેબનું સ્વાગત થવા જઈ રહ્યું છે। વડોદરાની જનતાને હું આહ્વાન કરું છું કે આપણે બહેનો, ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર છે બહેનોના સંદર્ભમાં છે, તો મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આવે અને સાહેબનું સ્વાગત કરે। ખાસ રોડ રસ્તાનું અમે જોઈ રહ્યા છે અને સાહેબ સિક્યુરિટી તરફથી તૈયારીઓ જોઈ રહ્યા છે। રોડ શો કે સંબોધન છે? એટલે અત્યારે એવું નક્કી નથી, એ વડોદરાના નાગરિકોનું સન્માન કાર્યક્રમ છે। બીજીમાં કોઈ સીએમ તરફથી સૂચના ના, નહીં।